અનેકતામાં એકતા એ જ અમારી શાન છે, એટલે જ મારો ભારત દેશ મહાન છે, એટલે જ મારો ભારત દેશ મહાન છે. માનનીય મુખ્ય અતિથિ શ્રી, આચાર્ય શ્રી, આદરણીય શિક્ષકગણ, વડીલો અને મારા પ્રિય મિત્રો, સૌને મારા જય સિયારામ. 15મી ઓગસ્ટ 1947 ના રોજ આપણો દેશ લગભગ 200 વર્ષના અંગ્રેજ શાસનમાંથી મુક્ત થયો હતો. આઝાદી આપણને કોઈ ભેટ તરીકે મળી નથી. લાખો સ્વાતંત્ર્ય સેનાઓના બલિદાન, સંઘર્ષ અને ત્યાગના પરિણામે આપણને અમૂલ્ય સ્વતંત્રતા પ્રાપ્ત થયું છે. મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, સુભાષચંદ્ર બોઝ, ચંદ્રશેખર આઝાદ, શહીદ ભગતસિંહ, સુખદેવ જેવા અનેક વીરોએ પોતાના પ્રાણની આહુતિ આપીને આપણને સ્વતંત્ર ભારત આપી છે. સર ભરોસે की तमन्ना अब हमारे दिल में है, सर भरोसे की तमन्ना अब हमारे दिल में है. देखना है जो कितना बाजू है कातिल में है, देखना है जो कितना बाजू है कातिल में है. આજે ભારત વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશ તરીકે ગૌરવપૂર્વક આગળ વધી રહ્યું છે. વિજ્ઞાન, ટેકનોલોજી, અવકાશ સંશોધન, કૃષિ, શિક્ષણ, રમતગમત અને અર્થતંત્ર જેવા અનેક ક્ષેત્રોમાં ભારત સતત નવી સિદ્ધિઓ પ્રાપ્ત કરી રહ્યું છે. આ આપણા માટે ગૌરવની વાત છે. પરંતુ માત્ર આઝાદી મેળવવી જ પૂરતી નથી, તેને જાળવી રાખવી પણ એટલી જ મહત્વપૂર્ણ છે. એક સારા નાગરિક તરીકે દેશના કાયદાનું પાલન કરવું, પર્યાવરણનું રક્ષણ કરવું, સ્વચ્છતા જાળવવી, શિક્ષણને મહત્વ આપવું, ભ્રષ્ટાચારનો વિરોધ કરવો અને દેશની એકતા તથા અખંડિતતાને મજબૂત બનાવવી એ જ આપણી ફરજ છે. ના પૂછો જમાને સે કે હમારી કહાની હૈ, ના પૂછો જમાને સે કે હમારી કહાની હૈ, हमारी पहचान तो यही है, हम हिंदुस्तानी है, हमारी पहचान तो यही है, हम हिंदुस्तानी है. जिस मिट्टी ने जन्म दिया उस पर जान लुटा देंगे, जिस मिट्टी ने जन्म दिया उस पर जान लुटा देंगे. तिरंगा हमारी शान है, यही हमारी निशानी है, तिरंगा हमारी शान है, यही हमारी निशानी है. આજના યુવાનો દેશનું ભવિષ્ય છે. જો આપણે સત્ય, શિસ્ત, મહેનત અને રાષ્ટ્રપ્રેમના માર્ગે ચાલીએ તો ભારતને આજે વિશ્વગુરુ બનવાનું સ્વપ્ન ચોક્કસ સાકાર થશે. ચાલો આજે આપણે સૌ પ્રતિજ્ઞા લઈએ કે આપણા દેશના ગૌરવને વધારવામાં પ્રામાણિકતાથી કાર્ય કરીશું, આપણા કર્તવ્યોનું નિષ્ઠાપૂર્વક પાલન કરીશું અને ભારતને વધુ સમૃદ્ધ, શક્તિશાળી અને વિકસિત રાષ્ટ્ર બનાવવામાં પોતાનું યોગદાન આપીશું. અંતમાં માત્ર એટલું જ કહીશ, સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા, સારે જહાં સે અચ્છા